હોય ગોપાલ આપણા ઘરે મોર બાપુનું લગન છે એમ બોલ્યા તમે. અરે અરે બેટા આપણે મોટ બાપુ ઘરે લગ્ન છે તો તમે તમારા હારે કંકોત્રી દઈ આવ્યા કે નહીં? પણ બાપો એમ તૈયાર થયો છે તઈ કાઈ નો નહીં તો એક્શન એક્શન આમ શું એક્શન હું તો આમ ના ખબર કરું. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયો ની અંદર. તો આપણે આગળના વ્લોગમાં કીધું હતું કે ભાઈ આપણે શૂટિંગ છે અને લીલવાડા ગામનું લોકેશન હતું, તો આપણે આવી ગયા છીએ ને આવીને અડધું શૂટિંગ છે આપણે પૂરું પણ કરી દીધું છે. અને આપણે કંઈક આજે આ રીતના તૈયાર થતા અને બધા કઈ રીતના તૈયાર થશે ને અહીંયા આ હમણાં આગળ બતાવશે. ને અત્યારે મને લાગી ગઈ હતી ભૂખ, એટલે હું આવી ગઈ છું જામફળ ઉતારીને લઈ લીધું છે અને ખાવા કા. અને કન્ટિન્યુ બને રહેજો, આપણે ભાઈ પ્રેન્ક કરવાનું છે એટલે ઈ ક્યાં ભાઈ કરશું ક્યારે કરશું એ બધું આગળ ને આ બાજુ જો કંઈક થોડુંક હાલે છે, એટલે કે આમ ટૂંકમાં કઈ રીતનું કરવું ને એ બધા સીન બિહારે છે એવું કરે છે. અને હવે મને ભૂખ લાગી છે ને તો જામફળ ખાઈ લો, તમારા લોકોને જેમ ખાઈ અત્યારે. અને આજના શૂટિંગમાં બહુ એટલે બહુ જ મજા આવી, કેમ કે ખૂબ જેટલા ડાયલોગ નથી બોલતા ને એટલી મસ્તી કરવી છે, દાંત કાઢવાનું ને એવું ચાલુ જ રહેશે ભાઈ. બહુ એટલે બહુ મજા આવે છે શૂટિંગમાં. તો આ રીતનું કંઈક છે નહીં. હવે તમે બધા કન્ટિન્યુ બના રહેજો, હમણાં થોડીક વાર પછી પાછા મળવી. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયો. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનું ગુડ બપોર થઈ ગયો અને અત્યારે લગભગ હવા બાર જેવું છે એનું વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું, કેમ કે અત્યારે હતા શૂટિંગમાં, એટલે કે મારો ફોન ફ્રી નહોતો અને અત્યારે હે ને થોડાક સીન ફેરવવાના હતા ને, તો ભાઈ કપડાનો એક્સચેન્જ કરવાનો ટાઈમ હતો, તો એટલા માટે વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું ને. અમારે જો એક ભાઈ ભાભા આવી ગયા છે. દાદા બોલું તોડો બોલું. તો જો ભાઈ દાદા ને જામફળ માથે સડી ગયા છે. હા જો આવું કઈક આજનું શિડ્યુલ છે, એને ખાધેલું લેવું છે. જો અહીંયા રહ્યું ના કઈ દાદા સડી શકશે એમ છે નહીં એમ. વાહ ભાઈ વાહ, વાહ વાહ, પડી ગયું. લઈ સરસ મજાનું ઉડિયાનું યાઠું ખાધેલું. જો ભાઈ હવે ને એમ કે છે હવે ન ઉતારતા. અને આ ભાઈ હે ને અમારા સેલિબ્રિટી છે. રામ રામ. 200 સબસ્ક્રાઇબર છે તોય 3 પ્રમોશન કરી નાખ્યા છે. કા ભાઈ શું નામ તમારું? શુભમ. શુભમ. વાહ વાહ. આ ભાઈ હસ્તી માણસો છે અમારી. આજ અહો ભાગ્ય કે અમને મળી ગયા છે. આભાર તમારો ખૂબ ખૂબ. નહીં ને તો કરી દીધું સારું. કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ બિના રહેજો. તો ભાઈ સાહેબ ડાયરેક્ટ બપોર પછી 2 નહીં પણ 2:45 વાગ્યા શૂટિંગ પાછું કન્ટિન્યુ કર્યું છે ને આવી ગયા છે પાછા લોકેશન ઉપર. અત્યારે કંઈક આ રીતે ધાબા ઉપર સીન છે, તો એ સીન અત્યારે અહીંયા કમ્પ્લીટ કરવાનો છે. તો કાંઈ વાંધો નહીં, અત્યારે તો હજી દિવસ ઈનો ઈ જ છે એટલે કાંઈ કપડાને એવું કાંઈ ચેન્જ નથી કર્યું. હવે થોડીક વાર પછી કપડાને એવું બધું પાછું ચેન્જ કરવાનું છે, એટલે કે દિવસ બીજો આવે છે એટલે લોકેશન ફેરવવાનું થાય થોડું ઘણું આડાવડું. બાકી કાંઈ વાંધો નહીં. જો આગળનું આ રીતનું કંઈક કન્ટિન્યુ કરવાનું છે. બધા પોતપોતાના ગેટઅપમાં આવી ગયા છે. સોપડા પોપડા બધું લઈને આવી ગયા છે. બાકીના હજી કોઈ હાઈલા આવતા નથી. અમે બે મોય આવી ગયા છે. આપણે બે છે પણ ઉતારવા વાળો કોક જોઈએ ને. આમ રાખી દે ગ્રીન બોલ છે ને, આમ રાખી દે આમ. આથી ઉતારવા માંડી બીજું હોય ને. એ વાત હશે. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ બના રહેજો. આપણું શૂટિંગ છે એ પૂરું થઈ ગયું છે. જોકે ક્યારનું શૂટિંગ છે એ પૂરું થઈ ગયું છે ને ત્યાર પછી બધાએ નાસ્તો ને એવું કર્યું ને ઘરની સાફ સફાઈ પણ સરસ મજાની થઈ ગઈ છે. અને આ બધા બેઠા છીએ ને જો એને પ્રકાશભાઈ બે સ્ટોરી લખે છે, તો સરસ મજાની સ્ટોરી લખવાનું ચાલુ થઈ ગયું. જોકે
બપોરે પણ થોડીક લખી હતી ને અત્યારે હવે થોડાક 1-2 પેજ રહેશે એન્ડના, તો એ બે એન્ડ આપે છે એ રીતની સ્ટોરી લખે છે. તો શેની સ્ટોરી છે એ બધું આપણે શેનું શૂટિંગ છે આપણે આગળ વ્લોગમાં કહેશું. તમે એમ કરવામાં રેડી? આ સવારના છે ને બધાને ચાંદુડિયા સાવે જેમ જે કરે ને એમ જ કરે છે કા પ્રકાશભાઈ? તો હાલો આજ તમારે શેનો રોલ હતો એ જરીક કહી દો, કઈ જ દેવું છે બધા. ભાઈ ભાભાનો રોલ હતો તો તમને એમ મજા આવી કે નહીં? અરા આ મારા મામા છે ને ઈ મારા હારા બને છે. બોલો હું કેવું આની હવે મારે. તો આવું કંઈક શૂટિંગ હતું ને આ શૂટિંગમાં બહુ એટલે બહુ મજા આવી શકે. શૂટિંગ નથી કર્યું ને એટલું બધા હે ને હસી મજાક કરી છે. તો આ રીતનું કંઈક શૂટિંગ આવતું હતું તો તમે બધા કન્ટિન્યુ બને રહેજો. થોડાક નાસ્તા પાણી કરી લેવી ને હજુ ઘડીક અહીંયા રહેવાનું છે ને પછી આપણે જવાનું છે. આજ આવડા કેવો ફાફા જેવો લાગે પણ હવે પણ ફાફો એમ તૈયાર થયો છે તઈ નહીં તો એક્શન. કેવો વિડિયો ઉતારે છે? હા સાહેબ, રહ્યો ચાર્જિંગ ઉતારે છે ફોનમાં. એ એના સગીર હતા ને એમાંથી જે હોય ગોપાલ. આપણા ઘરે મોર બાપુનું લગન છે એમ બોલ્યા તમે. અરે બેટા, આપણે મોટ બાપુ ઘરે લગ્ન છે તો તમે તમારા હારે એમ કંકોત્રી દઈ આવ્યા કે નહીં? એક્શન. અરે આપણું હારું લગાડવા બીજાના હયા બાળવા એમ હું કામ હાથે આલીને મોઢેથી થૂક ઉડાડશો જીવની બીજો પેલા એક્શન. આમ સુનતી એક્શન હું તો આમ ના ખાવા એક્શન. તો ભાઈ ડાયરેક્ટ બીજા દિવસે શૂટિંગમાંથી ને આવતા રહેતા ને આવીને પછી કાંઈ વ્લોગ ચાલુ કર્યો નહોતો ને તે દીનો વ્લોગ છે એ પૂરો પણ નહોતો થયો ને આપણે કીધું હતું કે આપણે પ્રેન્ક કરવાનો હતો. મેં એમ કીધું હતું કે 1-2 દિવસની અંદર કરશું. તો એમાં થોડુંક સેન્સ થઈ ગયું છે કેમ કે હું મનમાં વિચારું છું કે કઈ વાતને લઈને એની જોડે પ્રેન્ક કરવો. જો તમને બધાને કહું કે મારા આની જોડે પ્રેન્ક કરવો છે તો પછી એને ખબર પડી જાય યાર. એટલા માટે નથી કહેતી ને કઈ વાતને લઈને પ્રેન્ક કરવો એ આપણે કહીશું. જાને મને આટલા બધા બોરવીને લીધા કા 3-4 દિવસ એક ધારી અનાર વાડી આવું એમ કન બોર વીંડ્યો ત્યારે હે ને એક દી લઈ જાય બોર વીણી દીધા કે એમ કે પછી ના એમાં ઝટકો ને એવું બાંધેલું છે ને હું કાંઈ ફેંકી આપું નહીં એટલે એકલા ન જવા દે. આવે તો જવાનું નકર નહીં જવાનું કા. આ રીતનું કંઈક છે ને આપણે પ્રેન્ક છે એમાં થોડોક ફેરફાર થયો છે. આપણે ના ક્યાં જાસ? પણ 2-3 ઊભી છું તમે આમ સાવશો એનું હું નહીં બોર ખવાય હું તો. લે તમને થયું બંધ કરી દીધું. સારું તો હાલો બધા કન્ટિન્યુ આએ પણ તો ભાઈ સાહેબ ડાયરેક્ટ બીજા દિવસે વાડીએ પહોંચી ગયા છે ને અહીંયા જો ભાઈ સરસ મજાના રામબોર આવી ગયા છે. જો ભાઈ આ પાકલ ટબા આવી ગયા છે તો હાથમાં એ આવી ગયું છે. જો વાહ વાહ. તો ભાઈ આ રીતનું કંઈક આજનું શેડ્યુલ ગોઠવ્યું છે ને અત્યારે આવી ગયા હતા બે ઢોરને નીંદ નાખવાનું એને ખાવાનું ઓલો બોર ખાવાનું કીધું ચાલુ. તો ભાઈ કાંઈ નહીં કન્ટિન્યુ.